આજે આપણી વચ્ચે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ એવા જિગ્નેશભાઈ અને મારા સાથી મિત્ર એવા વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ જોડાયા છે। જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઈશ્વરભાઈ, આપણી વચ્ચે રૂઢી પ્રથા ગ્રામ સભાના અધ્યક્ષ એવા રમેશભાઈ જોડાયા છે। ગામના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ। આપણી માંગણી શું છે? આપણી એક જ માંગણી છે કે અમારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર જે બંસીદર કોરી ચાલે છે, બંસીદર કોરી બંધ થવી જોઈએ। બંધ થવી જોઈએ ને? થવી જોઈએ ને? થવી જોઈએ ને? કોઈ પણ માલિક હોય, કોઈ પણ ભાગીદાર હોય કે કોઈ પણ સંચાલક હોય, ગામને નુકસાન થતું છે, ગામના દાદરી ફળિયાને નુકસાન થતું છે, એવી કોરી આપણે ચલાવવા દેવાના નથી। અને બીજી પણ એ વાત છે, ચીખલીમાં ઘણી બધી કોરીઓ ચાલે છે। અમે કોઈ કોરીના વિરોધમાં નથી, પરંતુ જે ગેરકાયદેસર કોરી ચાલે છે એ બંસીદર કોરી આજથી જ બંધ થવી જોઈએ। આજે અમે આવેદન પત્ર આપતા છે। એની તમામ જવાબદારી પ્રાંત અધિકારીની અને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે અહીંના મામલતદારની રહેશે। એટલે અમારી માંગણીઓ નહીં સ્વીકારવામાં આવશે તો આવનારા દિવસમાં બંસીદર કોરીના દરવાજા પર અનંત પટેલ, શૈલેષભાઈ ને તમામ આગેવાનો, ગામના લોકો આપણે સાથે બેસશું। બેસશું ને બધા? કરીને કે બેસવું અને આ લડાઈ એક દિવસની નથી, આપણા ભવિષ્યને બચાવવા માટેની લડાઈ છે। આ ક્રશર પ્લાન્ટના માલિકો જો એવું સમજતા હોય કે અમે કોઈની માયના વગર, અમે કોઈની પરવાનગી લીધા વગર ચલાવવાના છે, તો એ ક્રશર પ્લાન્ટ અમે બંધ કરાવીને જ રહેશું ને? હવે આપણી વચ્ચે બહુ દૂરથી આવ્યા છે જિગ્નેશભાઈ, આપણને